આ એપી સેન્ટર સુધી સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। પંચમહાલના કકોંડા કોઈ ગામથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો છે। ગામના મુસ્લિમ વસ્તી ન હોવા છતાં નિકાહની નોંધણી થઈ છે। ગામના સરપંચ પ્રકાશ સોલંકી સાથે સંદેશ ન્યૂઝે વાત કરી છે। આ પહેલા તલાટીનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં એણે કહ્યું હતું કે લગભગ મોટી સંખ્યામાં જે લગ્નની નોંધણી છે તે અહીંયાથી થઈ છે અને તેમાં લવ જિહાદના મુદ્દાઓ પણ ઘણા જ હતા। જે બાદ સંદેશ ન્યૂઝ આ ગામ ખાતે પહોંચ્યું છે। જે સરપંચ છે તેમની સાથે પણ વાત કરી છે અને સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝ અત્યારે પંચમહાલના કંકોડા કોઈ ગામ પર પહોંચ્યું છે, જે લવ જિહાદનું એપિક સેન્ટર એક સમયમાં હતું। કારણ કે જે નકલી નિકાહના રજીસ્ટ્રેશન ત્યાં થયા હતા તે સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે કંકોડા કોઈના જે સરપંચ છે વિક્રમસિંહ સોલંકી, તેમની સાથે જ વાત કરીશું। વિક્રમભાઈ, સૌપ્રથમ તો તમે કહો કે તમારા ગામમાં કેટલા લોકોની વસ્તી છે? અમારા ગામમાં મેક્સિમમ 1000ની આજુબાજુની વસ્તી છે, નાના મોટા સાથે। નાના મોટા સાથે એમાં આદિવાસી, રાઠવા સમાજ, નાયક સમાજ થઈને એ જ। એના સિવાય કોઈ મુસ્લિમ ધર્મના લોકો જ નહીં, કોઈ બી નથી? આખું ગામ હિન્દુ સમુદાય। તો જે પેલું થયેલું કંઈક નિકાહના રજીસ્ટ્રેશન, તે પર ડે કેટલા થતા, કેવી રીતે થતા હતા? એના માટે અમને કોઈ ખ્યાલ નથી, કેમ કે અમારે ત્યાં કોઈ મુસ્લિમ છે પરિવાર રહેતું નથી, એટલા માટે। પણ આવો કંઈક ઘોટાળો એક થયો હતો ને? હા, એ તો ઘણા એવા થયેલા છે, 4-5 મુસ્લિમના કરેલા છે એમને। અચ્છા। પણ અમારે ત્યાં દરગાહ કે કોઈ મુસ્લિમ વસ્તી છે નહીં, એટલે એના વિશે અમારે કંઈ ધ્યાન ના અપાય। એના પછી તપાસ ને વગેરે હજી ચાલી રહી છે? તપાસ ત્યાં જિલ્લામાંથી 4 દફતર મૂકેલું છે, એટલે ત્યાં તપાસ ચાલુ છે। ગામમાં એક ચર્ચાનો વિષય બન્યો હશે કે આ શું ચાલી રહ્યું છે, કોઈ રહેતું નથી, ક્યાંથી આવી જાય છે? લોકો આવતા તપાસ કરવા કે અમારી દીકરી દીધી છે? હા, છોકરીના મા બાપ જ આવે ને। અચ્છા। કે અમારા છોકરીના મેરેજ આ રીતના થઈ ગયા છે, તમે તમારી પંચાયતમાં થયા છો તો કઈ જગ્યાએ થયેલા, શું છે? એટલે અમે જવાબ આપી દેતા, ભાઈ અમે કોઈ લગ્ન થયેલા જ નથી એમ। તો એ આવતા જે છોકરીના મા બાપ એ હિન્દુ ધર્મના હતા અને મુસ્લિમ વાળા હોય તો મુસ્લિમ બી આવતા હતા કે ભાઈ અમારા છોકરીના લગ્ન એ લોકોના કંઈક એમના પરિવાર જે સમાજમાં થતા હોય એ રીતના હોય છે, પણ પૂછવા કે અમારા છોકરીના મેરેજ થઈ ગયા છે તમારા પંચાયતમાં, તો કઈ જગ્યાએ કર્યા હતા એમ? તો અમે કહો અમને ખબર જ નથી। પછી એ તો તલાટી સાહેબ જોડે તમે વાતચીત કરો, એવાય જાણે, અમને ખબર નહીં એમ। તો તમે આખું જોયું કે તેમને કીધું કે લોકો પહોંચતા, મોટી સંખ્યામાં લોકો ગામમાં આવતા, કારણ કે જેની દીકરી ના રજીસ્ટ્રેશન આ ગામના નામે થયા હોય તે ગામમાં દીકરીના હાલચાલ પૂછવા માટે પરિવાર પહોંચતું, પણ એવું કોઈ રજીસ્ટ્રેશન અહીંયા થયું જ નહોતું। એટલે આ સવાલ એક સૌથી મોટો છે કે નિકાહના રજીસ્ટ્રેશન આ ગામમાં, જેમાં એક પણ મુસ્લિમ વસ્તી નથી, તે ગામમાં થયા કેવી રીતે, કોના ઈશારે થયા? હાલાકી તલાટી પર કાર્યવાહી ચાલી રહી છે, સસ્પેન્ડ કરી દેવામાં આવેલો। બીજી તરફ હર્ષ સંઘવીએ, ડિપ્ટી સીએમએ કહી દીધું છે કે ડિટેલમાં આની તપાસ જે છે તે કરવામાં આવશે અને તે તપાસ બાદ સમગ્ર મામલાનો ખુલાસો જે છે તે કરવામાં આવશે। પંચમહાલથી વિડીયો જર્નલિસ્ટ સંકેત સાથે હિતેન વિટલાની, સંદેશ ન્યૂઝ।